નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 30મા શ્લોકમાં જોયું કે અર્જુન માનસિક રીતે કેટલો ભાંગી પડ્યો હતો। તેણે ભગવાનને કહ્યું કે તેનું મન ભ્રમિત થઈ રહ્યું છે અને તેને બધે જ અશુભ ચિહ્નો દેખાઈ રહ્યા છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 31, જેમાં અર્જુન પોતાના જ સ્વજનોને હણીને વિજય મેળવવાની ઈચ્છા પર પ્રશ્ન ઉઠાવે છે અને યુદ્ધના પરિણામ વિશે ચિંતા વ્યક્ત કરે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ન ચ શ્રેયોલ્નું પશ્યામિ હત્વા સ્વજન્માહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ। 31. 2. સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે કૃષ્ણ, યુદ્ધમાં પોતાના જ સ્વજનોને મારીને હું કોઈ કલ્યાણ કે હિત, શ્રેય જોઈ શકતો નથી। મારે એવો વિજય પણ નથી જોઈતો, એવું રાજ્ય પણ નથી જોઈતો અને એવા સુખો પણ નથી જોઈતા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન કઈ વાતમાં પોતાનું કલ્યાણ જોતો નથી? જવાબ: યુદ્ધમાં પોતાના જ સ્વજનોને મારવામાં। 2. અર્જુન માટે આ શ્લોકમાં કઈ 3 વસ્તુઓ અર્થહીન બની ગઈ છે? જવાબ: વિજય, રાજ્ય અને સુખ। 3. અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે? જવાબ: કૃષ્ણ। 4. આહવે શબ્દનો અર્થ શું થાય? જવાબ: યુદ્ધમાં અથવા સંગ્રામમાં। 5. અર્જુને કોને મારવાની ના પાડી? જવાબ: સ્વજનમ એટલે કે પોતાના જ સંબંધીઓને। 6. અર્જુન કઈ વસ્તુની ઈચ્છા નથી રાખતો? જવાબ: તે વિજય મેળવવાની ઈચ્છા નથી રાખતો। ન કાંક્ષે વિજયમ। 7. અર્જુન આ સમયે કયા ભાવમાં છે? જવાબ: તે અત્યંત મોહ અને અજ્ઞાનથી જન્મેલા વિષાદના ભાવમાં છે। 8. શું અર્જુન ખરેખર રાજ્ય ત્યાગ કરવા માંગતો હતો? જવાબ: ના, પણ સ્વજનોના મૃત્યુના ભયે તેને આવું બોલવા મજબૂર કર્યો હતો। 9. શ્રેયઃ શબ્દનો અર્થ શું છે? જવાબ: પરમ કલ્યાણ અથવા અંતિમ હિત। 10. આ શ્લોક કયા યુદ્ધની વાત કરે છે? જવાબ: કુરુક્ષેત્રના ધર્મયુદ્ધની। 5. જીવનનો ઉદ્દેશ, ક્ષણિક આવેગ અને સાચું કલ્યાણ। આ શ્લોક દ્વારા આપણને માનવીય દૃષ્ટિકોણ અને સાચા હિત વિશે ગહન માર્ગદર્શન મળે છે। સફળતાની કિંમતનું વિશ્લેષણ। અર્જુન કહે છે કે જો વિજય માટે મારે મારા જ લોકોને મારવા પડે તો એવો વિજય મારે નથી જોઈતો। આ આપણને શીખવે છે કે જીવનમાં આપણે જે સફળતા મેળવવા માંગીએ છીએ તેની કિંમત શું છે તે હંમેશા તપાસવું જોઈએ। જો કોઈ સફળતા અનૈતિક રસ્તે અથવા બીજાનું નુકસાન કરીને મળતી હોય તો તે અંતે દુઃખ જ આપે છે। જો કે અર્જુન અહીં ભૂલી ગયો હતો કે આ યુદ્ધ અંગત સ્વાર્થ માટે નહીં પણ ધર્મની રક્ષા માટે હતું। મોહમાં ખોવાઈ જવું। અર્જુનને લાગ્યું કે તે અહિંસાની વાત કરી રહ્યો છે, પણ વાસ્તવમાં તે મોહમાં હતો। આપણને પણ ઘણીવાર લાગે છે કે આપણે દયાળુ બની રહ્યા છીએ, પણ વાસ્તવમાં આપણે આપણી ફરજથી ભાગતા હોઈએ છીએ। જીવનનો સાચો ઉદ્દેશ એ છે કે આપણે લાગણીઓ અને ફરજ, ડ્યુટી વચ્ચેનો ભેદ સમજીએ। ક્યારેક કઠોર નિર્ણય લેવો એ જ સાચું કલ્યાણ હોય છે, જે અર્જુન અત્યારે સમજી શકતો નહોતો। ભૌતિક સુખની ક્ષણભંગુરતા। અર્જુન કહે છે કે મારે રાજ્ય કે સુખ નથી જોઈતા। આ એક વૈરાગ્યનો ભાવ છે, પણ આ વૈરાગ્ય જ્ઞાનમાંથી નહીં પણ ભયમાંથી જન્મેલો હતો। જીવનમાં સાચું સુખ એ નથી જે લોહી વહાવીને કે અન્યાય કરીને મળે। સાચું સુખ મનની શાંતિ અને ધર્મના પાલનમાં છે। અર્જુનનો આ વિષાદ આપણને એ વિચારતા કરે છે કે શું આપણે જેની પાછળ દોડી રહ્યા છીએ તે ખરેખર આપણને કલ્યાણ તરફ લઈ જશે? નિષ્કર્ષ: તમારા શ્રેય, કલ્યાણને ઓળખો। ઉતાવળમાં કે લાગણીમાં વહી જઈને તમારી જવાબદારીઓનો ત્યાગ ન કરો। સફળતા એ જ સાર્થક છે જે સત્યના પાયા પર ટકેલી હોય। મિત્રો, આજના 31મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે વિજય અને સુખનો ત્યાગ કરવાની વાતો કરે છે, કારણ કે તેને તેના સ્વજનો ગુમાવવાનો ડર છે। તે પોતાની ફરજ કરતાં લાગણીઓને વધુ મહત્વ આપી રહ્યો છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન પોતાની આ દલીલોમાં કેવી રીતે આગળ વધે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।